દરિયા કિનારેથી નશીલા પદાર્થ અને સોનાની દાણચોરી તથા હથિયારો ઘુસાડવાનો પ્રવૃત્તિઓ થતી હતી, પરંતુ હવે સસલાઓની ગેરકાયદેસર હેરાફેરીનું કૌભાંડ પણ કરવામાં આવી રહ્યું છે। જામનગરમાં જીવદયા પ્રેમીની સમયસૂચકતા અને સાવચેતીના કારણે કોલકાતાથી જામનગર ટ્રેન મારફતે સસલાઓ મોકલવાનું કૌભાંડ ઝડપી લેવામાં રેલવે પોલીસને મહત્વની સફળતા મળી છે। લો બોલો, હવે સસલાઓ મોકલવાનું કૌભાંડ। કોલકાતાથી જામનગર ટ્રેન મારફતે સસલા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ। જામનગરના જીવદયા પ્રેમીની સતર્કતાના કારણે કૌભાંડ ખુલ્યું। લોખંડની જાળીવાળા બોક્સમાં 80 સસલાઓની હેરાફેરી કરાઈ। 8 સસલાઓના મોત નિપજ્યા। રેલવે પોલીસ દ્વારા ઓપરેશન સસલા પાર પડાયું। કોલકાતાથી જામનગર ટ્રેન દ્વારા ગેરકાયદેસર રીતે સસલા મોકલવાનું કૌભાંડ ચાલતું હોવાની જીવદયા પ્રેમીને જાણ થતાં ગત મોડી રાત્રિના સમયે જામનગર રેલવે સ્ટેશન, રેલવે પોલીસ તથા જીવદયા પ્રેમી સહિતની ટીમે પાર્સલ ખોલતા તેમાંથી ખચોખચ ભરેલા 80 જેટલા સસલાઓ મળી આવ્યા। તે પૈકીના 8 જેટલા સસલાઓના મોત થયા। આ અંગેની મળતી વિગત મુજબ કોલકાતાથી અમદાવાદ અને જામનગર આવતી ટ્રેનમાં ગેરકાયદેસર રીતે સસલાઓની હેરાફેરી કરતાઓની મળેલી બાતમીના આધારે જીવદયા પ્રેમીએ રેલવે પોલીસને જાણ કરી, જેના આધારે ગત રાત્રિના સમયે જામનગર રેલવે સ્ટેશન પર અમદાવાદથી આવતી ટ્રેનમાં સસલાઓની હેરાફેરી કરતાઓની વોચ રાખવામાં આવી। ત્યારબાદ ટ્રેન આવ્યા પછી રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાતા લોખંડની જાળીવાળા બોક્સમાં સસલાઓ પેક કરી પાર્સલમાં મોકલવામાં આવ્યા। દરમિયાન રાત્રિના સમયે રેલવે પોલીસે પાર્સલ ચેક કરતા લોખંડની જાળીવાળા મોટા બોક્સમાં સસલાઓ ઠાસીને ભરવામાં આવ્યા। આ સસલાઓ જામનગર મોકલવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા પાર્સલ મંગાવનાર વ્યક્તિનો ટેલિફોનિક સંપર્ક કરતા તેણે અમારા પાર્સલ છે જ નહીં તેવું જણાવીને હાથ ઊંચા કરી દીધા। ત્યારબાદ રેલવે પોલીસે પાર્સલ ખોલતા પાર્સલ 80થી વધારે પાર્સલમાં સસલા મળી આવ્યા। તે પૈકીના 8 સસલાઓનું મોત નીપજ્યું હતું, જેથી જીવદયા પ્રેમીએ જીવતા સસલાઓને માછલીગઢ ખાતે સલામત રીતે પહોંચાડી દેવામાં આવ્યા હતા। ત્યાંથી અન્ય સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। આશ્ચર્યજનક બાબત એ છે કે ટ્રેનમાં પાર્સલ મારફતે સસલાઓની હેરાફેરી કરતાઓનું મોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આ રીતે સસલાઓને પાર્સલમાં ટ્રેન મારફતે સપ્તાહમાં 4 થી 5 વખત હેરાફેરી કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે। ઉપરાંત દર વખતે આવતા પાર્સલમાંથી અમુક સસલાઓના મોત નીપજવાની ઘટના પણ બનતી હોય છે। ત્યારે જ્યાંથી પાર્સલ કરવામાં આવે છે ત્યાં કેવા પ્રકારનું ચેકિંગ અને સલામતી હશે તે વિચારી શકાય તેવી બાબત છે। જો કે જામનગર જીવદયા પ્રેમીની સતર્કતા અને સાવચેતીના કારણે અસંખ્ય સસલાઓના જીવ બચી ગયા હતા। નમસ્કાર, મારું નામ આશુતોષ પાઠક છે। હું એનિમલ વેલફેર બોર્ડ અને જીવદયા પરિવાર સાથે આજે 12 વર્ષથી કાર્યરત છું। અમને આ વસ્તુની બાતમી આજ છેલ્લા 12-15 દિવસથી મળી રહી હતી કે જામનગરમાં કોઈ સસલાનું બિનકાયદેસર આ રીતે સ્કેન્ડલ ચાલી રહ્યું છે, પણ ગઈકાલે અમારી પાસે શોર્ટ બાતમી આવી ગઈ અને કલકત્તાથી અમદાવાદ અને અમદાવાદથી જામનગર આ રીતે સસલા ઇલીગલી ઇમ્પોર્ટ કરી અને એમનું મટન એ અલગ અલગ જગ્યાએ સિલેક્ટેડ જગ્યાએ લોકો મોકલે છે એવી બાતમી હતી આપણી પાસે। ગઈકાલે ટીપના આધારે અમે એક સર્વોદય એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનમાં 2 જગ્યાએ રેડ કરતા અમારી પાસે 4 કન્ટેનર અમારી પાસે આવેલા છે, જેમાં 162 સસલાઓ જે ઇલીગલ ઇમ્પોર્ટ કરેલા હતા, જેમની કોઈ સરકારી મંજૂરી નહોતી। ખાલી કાર્ગો લગેજની જે એમને રસીદ લેવાની હોય રસીદ સાથે એ લોકો અહીંયા લાવ્યા હતા, જેમાંથી ઓલરેડી 7 સસલાઓનો જીવ એમાં જ જતો રહ્યો હતો, જે મૃત્યુ પામેલા હતા। જેમણે મોકલેલા છે અને અહીંયા જે લોકો રિસીવર છે એમને વાતની જાણ થતા એ લોકો અમારી પાસે આવેલા નહોતા અને પોલીસને ટેલિફોન એ લોકોને એવી જાણ કરી હતી કે અમારે હવે આ વસ્તુ જોતી નથી, આપ જે જીવદયા પરિવારવાળા આવેલા છે એમને સોંપી દો, અમારી પાસે આમની કોઈ મંજૂરી કે પરમિશન છે નહીં। એટલે પોલીસે અમને એ વસ્તુ સોંપી છે। અમે ગઈકાલે એમને લાખોટા નેચર ક્લબ અમારા શેલ્ટર હાઉસમાં એમને રાખેલા છે અને આજે અમે ફોરેસ્ટમાં એમની ફરિયાદ દાખલ કરીએ છીએ અને પછી ફોરેસ્ટ જે અમને આગળ સલાહ આપી પ્રમાણે આગળ વધવાના છે।